વાતો દારૂબંધીની, પરંતુ ગુજરાતમાં એવું લાગે છે કે સરકારે દારૂબંધી રાખવાની જગ્યાએ દારૂની છૂટ આપી દેવી જોઈએ, કારણ કે અહીં દારૂબંધી માત્ર નામની છે. ગલીએ ગલીએ દારૂ મળી જાય છે. ભાવનગર નકલી દારૂ કાંડમાં એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યાં સુરતમાં દારૂડિયાઓએ વિદ્યાના ધામને પણ પોતાનો અડ્ડો બનાવી દીધો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. ત્યારે કોણે છલકાવ્યા સ્કૂલમાં દારૂના જામ? આવો જાણીએ આ રિપોર્ટમાં. દારૂબંધીની વાતો માત્ર કાગળ પર છે, તાઇફાઓ પૂરતી છે. બાકી હવે સ્કૂલમાં પણ જામ છલકાય છે. માન્યામાં ન આવતું હોય તો સુરતના આ દ્રશ્યો જુઓ. મેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થનગરની સરકારી શાળા ક્રમાંક 77 અને 248માં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિદ્યાના પવિત્ર ધામ સમાન વર્ગખંડમાં રાત્રિના અંધારામાં જામ છલકાવાતા શિક્ષણ જગત અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે, આ દારૂ પાર્ટી શાળાના જ સિક્યોરિટી ગાર્ડ અને તેના મિત્ર સર્કલ કરી રહ્યા હતા. ખુલાસો થતા નોકરી તો ગઈ, પરંતુ પોલીસે સિક્યોરિટી ગાર્ડ સહિત 4 લોકોની ધરપકડ કરી છે અને હાથ જોડીને माफी પણ મંગાવી. सर मैं माफी मांगता हूँ, आज के बाद ऐसा काम नहीं करूँगा. मैं ड्यूटी में माफी ऐसे कभी नहीं, जिंदगी पहली बार ऐसा किया था सर, ऐसे कभी जिंदगी में नहीं करूँगा. જો કે આ ઘટના પછી અમારી ટીમે સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન સાથે વાત કરી, તો સાંભળો આ મુદ્દે તેઓ શું કહે છે. ચોક્કસ કહી શકાય કે આ ખૂબ ગંભીર બાબત છે. ઘણી સ્કૂલો એવી છે કે તેના 3 પાલીની અંદર વોચમેન મૂકેલા હોય છે અને આ વોચમેનો ત્યાં જ રહેતા હોય છે રાતના સમય દરમિયાન. એટલે સ્વાભાવિક છે કે રાત્રે આ વોચમેન શું કરે છે એની માહિતી પ્રિન્સિપાલને ના હોય, પરંતુ એ રૂમના જ રહેતા હોય અને કદાચ એના મિત્રો આવ્યા છે બહારથી કે કોઈ સંબંધી આવ્યા છે અને એની સાથે જમતા હોય કે પછી આ એમને દારૂ પીરસીને પાર્ટી મનાવી હોય, એ ખૂબ જ ગંભીર બાબત છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આની ગંભીર નોંધ લે છે અને આગળની કાર્યવાહી કરવા માટે નિરીક્ષકોની નિમણૂક કરીને એને શું રિપોર્ટ છે તે આપીશું. શિક્ષણ સમિતિ તપાસ કરશે, કાર્યવાહી કરશે, બધી વાત સમજાય, પરંતુ સવાલ અહીં દરેક શાળાનો છે. રાત્રે સિક્યોરિટી ગેટ પર હોવા જોઈએ, નહીં કે ક્લાસરૂમમાં. તેવામાં દરેક શાળામાં સિક્યોરિટી રાત્રિ દરમિયાન શું કરે છે તેના પર કોણ ધ્યાન રાખશે, તે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.